જય સ્વામિનારાયણ. આજે હું વાલનું શાક બનાવું છું. વાલનું શાકમાં મેં 250 ગ્રામ વાલ લીધા છે, પણ તમે તમારા ઘરમાં જેટલા સભ્ય હોય એ પ્રમાણે બનાવી શકો છો. મારા ઘરમાં જેટલા સભ્ય છે એ પ્રમાણે હું બનાવી રહી છું. વાલને પહેલા આપણે બાફવા મૂકશું. વાલને ડૂબોડૂબ પાણી રાખી પછી ગેસમાં શરૂ કરીને આપણે તેને બાફી લઈશું. 5-6 વિસલ બોલાવી દઈએ. પછી બફાઈ જાય પછી આપણે એનું શાક બનાવીશું. હવે વાલ એકદમ મસ્ત બફાઈ ગયા છે. હવે તેલ મૂકું. પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઉં. ત્રણ 4 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં તો જેટલું તમારા ઘરે જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમે શાક કરી શકો. થોડીક રાઈ નાખવાની છે. થોડુંક જીરું નાખવાનું છે. રાઈ અને તેલ બે કકડાઈ જાય એટલે પછી આપણે એની અંદર મસાલો કરીએ. રાઈ અને જીરું કકડી ગયા છે પછી લીમડાના પત્તા નાખું છું. લીમડાના પત્તા નાખી પછી હવે એની અંદર બધું નાખી દેવાનું છે. બફાઈ ગયેલા બધા વાળામાં અંદર નાખી દીધા છે. આની અંદર મસાલો કરી નાખવાનો છે. 2 ચમચી જેટલું મરચું નાખું છું. થોડી હળદર નાખી છે. 1.5 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું છે. મરચું ઓછું ઓછું થાય તો પછી ઉપરથી આપણે પાછું નાખી દેવાનું. પછી આની અંદર આપણે થોડો 2 ચમચી જેટલો ગોળ નાખીશું. પછી 3 ચમચી જેટલો આંબલીનો પલ્પ નાખીશ. આ શાક ખાટું અને મીઠું મસ્ત લાગે છે, પણ આમાં લીંબુ કરતા આંબલીનો ટેસ્ટ વધારે મસ્ત લાગે છે. એટલે ગોળ અને આંબલી બે મેં નાખ્યો છે. આંબલીને મેં 2-3 કલાક પહેલા છે ગરમ પાણીમાં પલાળી દીધી છે અને પલ્પ કરી અને નાખ્યો છે. થોડું પાણી ઉમેરશે એટલે એકદમ મીડિયમ થીક થઈ જાય. પછી આપણે મીઠું પહેલા નાખેલું હતું. મીઠું મેં ચાખી જોયું છે, ઓછું થોડુંક છે. થોડુંક મીઠુંની જરૂર છે એટલે નાખી દઉં.
આવી રીતે એકદમ મસ્ત ટેસ્ટી આપણું વાલનું શાક તૈયાર થઈ ગયું છે. ધીમા આંચે થોડુંક ગરમ થવા દેવાનું, એટલા માટે તેલ ઉપર આપણું આવી જાય. પાંચ મિનિટ માટે કૂક કરવાનું છે. ધાણા મેં પહેલેથી ધોઈને તે રાખી દીધેલા હતા, એટલે ધાણા ઉપરથી સ્પ્રિંકલ કરશું. આપણું ગરમા ગરમ દાળનું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. આમાં આંબલી અને ગોળ નાખવાથી વાલના શાકનો મસ્ત ટેસ્ટ આવે છે. તમે પણ તમારા ઘરે વાલનું શાક બનાવજો. હવે શાક સરસ મજાનું વાલનું તૈયાર થઈ ગયું છે. ગોળ અને આંબલી નાખેલું મસ્ત શાક તૈયાર થઈ ગયું છે. હવે હું ડીશની અંદર પરોઠા સાથે સર્વ કરું છું. પરોઠા રોટલી ગમે સાથે આપણે ખાઈ શકીએ છીએ. ગરમા ગરમ વાલનું શાક તૈયાર થઈ ગયું છે. મારા વાલના શાકની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.